ओम तव कथामृतं तप्त जीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमंगलं श्रीमदादतं भुवि गृह्णन्ति ये भूरिदा जनाः। श्री रामकृष्ण कथामृत पर चर्चाओं करी छे। तेमां आपणे जोयुं के केवी रीते श्री रामकृष्ण देवना संस्पर्शमां मास्टर महाशय आवे छे, एमना जीवनमां अद्भुत परिवर्तन थाय छे अने पछी पोतानी डायरीमां जे कंई लखी राखे छे कथामृत पुस्तकाकारे केवी रीते प्रकट थाय छे अने ए कथामृतनो जादू केवी रीते देश विदेशमां प्रसरी रह्यो छे अने ए जादूना जादूगर पोते स्वयं श्री रामकृष्ण देव छे। अने श्री रामकृष्ण कथामृतना जे 3 भाग छे एना प्रथम भागना 15मा खंडना 6ठा अध्यायनी चर्चा आपणे करी रह्या हता के ज्यारे ईस्वीसन 1883 ना नवेम्बरनी 28मी तारीख बुधवार सांजे 4-5 वाग्याने सुमारे श्री रामकृष्ण श्रीयुत केशवचंद्र सेनना कमलकुटीना नामे निवास स्थाने गया छे। केशवचंद्र बीमार छे, एमने जोवा माटे गया छे अने पछी त्यांथी जयगोपाल सेनने घरे जाय छे अने जयगोपाल सेनने घरे जे बधी वातो थाय छे ए बधी वातोनी चर्चा आपणे करी रह्या हता। अने ए चर्चामां जे पाड़ोशी छे, जे पाड़ोशी आव्या छे त्यां जयगोपालना दीवानखानामां भक्तो साथे बेठेला छे। एमां सामे जयगोपाल, तेना सगा संबंधी अने पाड़ोशीओ बेठा छे। एक पाड़ोशी भाई वाद करवा सारू तैयार, आगळ पड़ता जईने તેમણે વાતચીત શરૂ કરી। जयगोपालना भाई वैकुंठ पण छे अने पछी ए શું વાતો ચાલી, થોડી વાતોની ચર્ચા આપણે કરી રહ્યા હતા અને એમાં પહેલા તો એમણે કહ્યું કે સંસાર શું મિથ્યા છે, આ બધી પ્રશ્નો પૂછ્યા અને રામકૃષ્ણ કહે છે ઈશ્વરને ઓળખીને સંસારમાં રહીએ તો અનિત્ય નથી, એવી બધી વાતો કરી અને પછી શું ઘર છોડીને ચાલ્યા જવું નહીં, ચાલ્યા જવું જોઈએ એ બધું પણ ત્યારે શ્રી રામકૃષ્ણ સાવ નહીં, જ્યારે વખત મળે ત્યારે કોઈ એકાંત સ્થાનમાં જઈને 1-2 દિવસ રહેવું કે જ્યાં સંસારી લોકોની સાથે સાંસારિક વિષયો સંબંધી વાતચીત ન કરવી પડે, કાં તો એકાંતવાસ અને કાં તો સાધુ સંગ, સાધુની ઓળખો કેવી રીતે એની વાતો થઈ। શું એકાંતમાં કાયમને માટે રહેવું પડે? શ્રી રામકૃષ્ણ કહે છે ફૂટપાથ પરના ઝાડ જોયા છે ને, જ્યાં સુધી રોપા નાના હોય ત્યાં સુધી ચારે બાજુ વાડ કરવી જોઈએ, નહીંતર ગાય બકરું ખાઈ જાય। ઝાડનું થડ મોટું થાય એટલે પછી વાડની જરૂર નહીં, ત્યારે હાથી બાંધી દો તો ઝાડ ભાંગે નહીં। જો થડ મજબૂત કરી લઈ શકો તો પછી ચિંતા શી, બીક શેની? પ્રથમ વિવેક પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો। હાથે તેલ ચોપડીને ફણસ ચીરો તો હાથે રસ ચોટે નહીં। એમનેમ તમે ફણસ ચીરો તો રસ બધો ચોટી જશે હાથમાં, પણ જો તેલ ચોપડી અને પછી ફણસ ચીરો તો એ હાથે રસ ચોટે નહીં। એવી રીતે વિવેકરૂપી તેલ ચોપડી અને પછી મનને રાખીએ સંસારમાં તો સંસારમાં મન આસક્ત ન થાય। પાડોશી પૂછે છે વિવેક કોને કહેવાય? શ્રી રામકૃષ્ણ ઉત્તર આપે છે ઈશ્વર સત અને બીજું બધું અસત એ વિચાર, એનું નામ વિવેક। વિવેક એટલે વિવેક બુદ્ધિથી વિચાર કરવો, શું સત છે શું અસત છે, શું સાચું છે શું ખોટું છે, શું સત્ય છે શું મિથ્યા છે। તો સત શું અને અસત શું? પણ સત એટલે શું? કેવી રીતે ખબર પડે શું સત છે? સત એટલે નિત્ય, અસત એટલે અનિત્ય। અત્યારે આપણને એમ લાગે છે વેદાંતમાં કહ્યું બ્રહ્મ સત્ય જગન મિથ્યા, બ્રહ્મ સત છે જગત અસત છે। આપણને શું લાગે છે? ઈશ્વર અસત છે। કોણે જોયો છે ઈશ્વર? ઈશ્વર અસત છે, જગત સત્ય છે, પૈસો સત્ય છે। હજી ગઈકાલે જ કોઈ 2 દિવસ પહેલા જ કોઈની સાથે વાત હતી કે સ્વામીજી પૈસો જ પરમેશ્વર છે, બાકી બધી તમે વાત છોડી દો, હવે જરા સરખી રીતે તમે બધા સાથે વાત કરો, હું તમને સમજાવી દઈશ। પૈસો જ પરમેશ્વર છે આજના દુનિયામાં, આ બાકી બધું મૂકો હવે તમે પંચાયત। પૈસો જ પરમેશ્વર છે, એના ઉપર ફિલ્મ આવી રહી છે, પૈસો જ પરમેશ્વર છે।
એના ઉપર આખી ફિલ્મ જ બની રહી છે કે પૈસો જ પરમેશ્વર. એટલે હવે તમે બાકી બધું ભૂલી જાઓ. જગત સત્ય છે, ઈશ્વર અસત્ય છે, મિથ્યા છે. ઈશ્વર કોણે જોયો? આ તો તમારી કલ્પનાની તમે વાત કરો છો. ઈશ્વર ઈશ્વર કર્યા કરો છો ખોટે ખોટા. કોણે જોયું ઈશ્વર? એ કોઈના મનમાં કોઈ પાગલના મનમાં કંઈક એવો વિચાર આવ્યો, એને કોઈ મને દર્શન થયા એટલે તમે માની લીધું. એવા તો કેટલાય ગાંડા હોય, એ ગાંડા વેળા કાઢે. આપણે એના ઉપર ધ્યાન નહીં દેવાનું. આપણે જે સામે દેખાય છે, આ જે છે, આ મોટર ગાડી સામે દેખાય છે, ટીવી સામે દેખાય છે, કપડાં સામે દેખાય છે, ઘરેણાં સામે દેખાય છે. સારાથી સારા ઘરેણાં જોતા હોય, સારાથી સારા કપડાં જોતા હોય, સારામાં સારા ગરબા દાંડિયા રાસમાં તમારે ટિકિટ લેવી હોય, બધા માટે તમને પૈસા જોશે. પૈસા વગર એક ડગલું આગળ નહીં હાલે. એટલે પૈસો જ સત્ય, જગત સત્ય અને બાકી બધું મિથ્યા. પણ સત એટલે શું? શ્રી રામકૃષ્ણે સમજાવ્યું. સત એટલે નિત્ય, અસત એટલે અનિત્ય. પ્રશ્ન પૂછવાનો, ગમે એટલી વસ્તુ સારી હોય, સામે દેખાય છે, આવતીકાલે ટકશે, સુનામી આવશે, આ બધું ખતમ. એક સાથે સુનામી આવવાની શક્યતા છે ગુજરાતમાં, એમ પેપરવાળા કહે છે. જો આવે તો સમુદ્ર કિનારે જેટલા છે એ તો બધા ખતમ. એક પણ વસ્તુ રહેશે નહીં. ગમે એટલો તમે પૈસો ભેગો કર્યો હશે, ફિક્સ ડિપોઝિટમાં હશે, ઘરેણા ભેગા કર્યા હશે, લેટેસ્ટ મોડલની કાર હશે, બધા કપડાં, એક વસ્તુ બધી તણાઈ જશે, બધું ખાઈ નહીં રહે. એટલું જ નહીં, આ જે શરીર આપણે કેટલું સાચવીને રાખ્યું છે, દરરોજ કેટલું બધું ખવડાવીએ છે, કેટલું બધું નવડાવીએ છે, કેટલું બધું શણગારીએ છીએ, એ વહી જશે, તણાઈ જાય, ખતમ. કાંઈ રહેવાનું નથી. અસત્ય. સત એટલે નિત્ય, અસત એટલે અનિત્ય. જે હંમેશા રહેશે, ગઈકાલે પણ હતું, આજે પણ છે ને આવતીકાલે પણ રહેશે, એનું નામ નિત્ય. અને જેનું કાંઈ ઠેકાણું નથી, આજે છે પણ એક ક્ષણ પછી રહેશે કે નહીં ખબર નહીં, 100 વર્ષ પછી રહેશે કે નહીં ખબર નહીં, 10,000 વર્ષો પછી રહેશે કે નહીં ખબર નહીં. કોઈ પણ વસ્તુ, આમાંની કોઈ વસ્તુ 10,000 વર્ષો સુધી રહેવાની. ગમે એટલું સારામાં સારું મકાન બનાવો, વિવેક બિલ્ડિંગ બની રહી છે, બધા ઇન્જિનિયર કે હવે સ્વામીજી આ તો એવી સરસ બનાવી છે ને તમારે કોઈ કાંઈ નહીં કરી શકે. પણ કેટલા વર્ષ સુધી? ગમે એવો ધરતીકંપ આવે ને તો કે કાંઈ નહીં થાય, એવી સરે એટલું લોઢું નાખ્યું છે ને, એટલું લોઢું નાખ્યું છે ને, એટલી સિમેન્ટ નાખી છે, ગમે એટલી તમે નાખો, ગમે એવું સારામાં સારી બિલ્ડિંગ બનાવો, રાત દિવસ ખડે પગે રહીને કરો, બહુ સરસ બિલ્ડિંગ બની છે, એમાં કઈ. પણ તેમ છતાં ધરતીકંપ નહીં પણ આવે, માની લ્યો ધરતીકંપ ન પણ આવે, બીજું કાંઈ પણ ન થાય, તો એ 10,000 વર્ષો પછી તો પડવાનું જ છે. કેટલા વર્ષ ચાલશે? 1,000 વર્ષ? 2,000 વર્ષ? કેટલું ચાલશે? બાકી બધા મકાનો 100 વર્ષ ચાલે છે, ગવર્મેન્ટની બિલ્ડિંગ 30 વર્ષ ચાલે, સેમી ગવર્મેન્ટ હોય તો 50 વર્ષ ચાલે, નોન ગવર્મેન્ટ હોય 70 વર્ષ ચાલે કે 100 વર્ષ ચાલે. તમે બહુ વધારે કર્યું તો પછી તો 200 વર્ષ, 300 વર્ષ, કેટલું ચલાવશો? પણ અનિત્ય તો છે જ. અનિત્ય એટલે કે જે વસ્તુ આજથી લાખો કરોડો જન્મો વર્ષો પછી રહેવાની નથી, એનું નામ અનિત્ય. જે કઈ વસ્તુ આપણે જોઈએ છે આ સંસારમાં બધી અનિત્ય છે. એક જ વસ્તુ નિત્ય છે, એ છે ઈશ્વર, એ છે બ્રહ્મ. એક સિવાય બાકી બધી વસ્તુઓનો ક્ષય થવાનો છે, બાકી બધી વસ્તુઓ ખતમ થવાની છે. આવું વિચારવા માટે ચૂપચાપ બેસીને આવું વિચારવાનું નામ વિવેક બુદ્ધિ. પણ એ વિવેક બુદ્ધિ આપણામાં જાગૃત થતી નથી. આપણને એટલું બધું કે એવું હવે આ બધું આવી પંચાયત કરવાની શું અત્યારે ટાઈમ છે, બધું વૃદ્ધાવસ્થામાં જોશું, અત્યારે તો મજા કરી લ્યો, આ બધું શું વિચારવાનું અત્યારે, બધું વિવેક બુદ્ધિ ના બધું. એટલા માટે આપણને ઈચ્છા પણ નથી થતી. પણ નિત્યાનિત્ય વસ્તુ વિવેક વિચાર, એ જેણે શરૂઆતમાં કરી લીધો એ જીતી ગયા, અને બાકીના બધા એને પસ્તાવાનો વારો આવે છે, એ કોઈકને. ઈશ્વર સત અને બીજું બધું અસત, એ વિચાર. સત એનું નામ છે વિવેક બુદ્ધિ. સત એટલે નિત્ય, અસત એટલે અનિત્ય. જેનામાં વિવેક આવ્યો હોય તે જાણે કે ઈશ્વર જ વસ્તુ, બીજું બધું અવસ્તુ. વિવેકનો ઉદય થાય ત્યારે ઈશ્વરને જાણવાની ઈચ્છા થાય. અસતને ચાહીએ શરીર સુખ, નામના, પૈસા, એ બધાને ચાહીએ તો ઈશ્વર કે જે સત્સ્વરૂપ છે તેમને જાણવાની ઈચ્છા થાય નહીં.
સત અસતનો વિચાર આવે ત્યારે ઈશ્વરને શોધવાની ઈચ્છા થાય. કેમ નથી થતી આપણને ઈશ્વરને છોડવાની ઈચ્છા, ઈશ્વરને જાણવાની ઈચ્છા? કારણ કે જ્યાં સુધી આ બધું આપણે આમાં મનમાં ઈચ્છા છે, નામ, યશ, કે મારું નામ થાય, પૈસા કમાઈએ, આ બધી જે ઈચ્છા છે, એ જ્યાં સુધી આ બધી ઈચ્છા છે, સંસારને જાણવાની ઈચ્છા છે, ત્યાં સુધી ઈશ્વરને જાણવાની ઈચ્છા એ પ્રકટ થાય નહીં મનમાં. સત અસતનો વિચાર આવે ત્યારે ઈશ્વરને શોધવાની ઈચ્છા થાય. એક ગીત સાંભળો, ચાલને મન ફરવા જઈએ, આય રે મન બેડાતે જાબી. રામપ્રસાદનું ગીત છે. આની પહેલા પણ એકવાર આવ્યું હતું, આય રે મન બેડાતે જાબી, ચાલો રે મન ફરવા ચાલો. બહુ સરસ ગીત છે. એમાં આ વસ્તુ આવે છે. શ્રી રામકૃષ્ણ કહે છે, મનમાં નિવૃત્તિ આવે ત્યારે વિવેક આવે, વિવેક આવે ત્યારે તત્વકથાનો મનમાં ઉદય થાય. એટલે આ વિવેક જે ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરીએ છીએ, આ વિવેક બુદ્ધિ જાગૃત થાય એટલા માટે. એનું નામ પણ વિવેક છે. આમ તો વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન કલ્ચર, VIVEC, પણ એ મળીને વિવેક થાય. પણ એ સ્વામી વિવેકાનંદ નામે કર્યું છે. અને સ્વામી વિવેકાનંદનું નામ વિવેકાનંદ એટલા માટે રાખવામાં આવ્યું કારણ કે એમનામાં વિવેક બુદ્ધિ વધારે હતી. અને વિવેક બુદ્ધિ શા માટે વધારે હતી? કારણ કે એમણે મા કાલીને દર્શન મળ્યા ત્યારે પૈસા માગવાનું ભૂલી ગયા, વિવેક અને વૈરાગ્ય જ માગ્યા, એટલે એમને વિવેક મળ્યો, એટલે વિવેકાનંદ બન્યા. અને એ વિવેકાનંદ નામે આ સંસ્થા છે, એટલે એનું નામ વિવેક છે. અને એ વિવેક સંસ્થામાં વિવેક શીખવાડવામાં આવશે. સારા નરસાનો વિવેક, સત અસતનો વિવેક, બાકી બધી જગ્યાએ બાકી બધું જ્ઞાન, પણ આ સત અસતનો વિવેક, વિવેક બુદ્ધિ, આ વિવેકનું છે. આ વિવેકમાં વિવેક શીખવાડવામાં આવશે. એટલા માટે વિવેક સંસ્થા શરૂ કરવામાં આવી રહી છે. તો ત્યારે મનને ફરવા જવાની ઈચ્છા થાય. કાલી કલ્પતરુ મૂળે, તો મનને કહે છે, હેમંત ચાલ આપણે ફરવા જઈએ. ક્યાં જઈએ? કાલી કલ્પતરુ મૂળે. કાલી જે છે, મા કાલી, એ કલ્પતરુ જેવી છે. એના મૂળમાં આપણે જઈએ ફરવા માટે. કલ્પતરુ, એ કલ્પતરુ, તરુ એટલે વૃક્ષ. કલ્પતરુ, કલ્પતરુ નામનું એક વૃક્ષ છે સ્વર્ગમાં. એવું કહેવાય છે કે કલ્પતરુ વૃક્ષ નીચે તમે બેસીને તમે જે ચિંતા કરો તરતો તરત હાજર થઈ જાય. જે તમે ધારો તરતો તરત તે હાજર થઈ જાય. તમે ધાર્યું કે 2-4 ઘોડા મળી જાય તો સારું, તરત જ 2-4 ઘોડા હાજર થઈ જશે. 2-4 હાથી મળી જાય, તરત જ 2-4 હાથી આવી જશે. એની વાર્તા પણ, કલ્પતરુની વાર્તા પણ આપણે એની પહેલા કરી છે. તો કલ્પતરુ, જે વિચારો કે તરતો તરત કલ્પના કરો એટલે હાજર. કલ્પના જ કરવાની રહી. તમે કલ્પના કરો કે હાય વાઘ ખાઈ જશે, એટલે વાઘ તરત જ ખાઈ જશે. એટલે કલ્પતરુ મૂળે બહુ સાવધાન રહેવાનું. ભગવાનનું જ્યારે ધ્યાન કરવાનું ત્યારે કોઈ અસત ચિંતન ના આવે એનું ધ્યાન રાખવું પડે. જે આપણે વિચારીએ તરત જ એ પૂરું થશે. એટલા માટે કાલી કલ્પતરુ મૂળે, એ ઝાડની નીચે જવાથી, ઈશ્વરની પાસે જવાથી 4 ફળ વીણી શકાય. અનાયાસે મળે, મફત વીણી લેવાય, મફત મળે, કોઈ પૈસા ન લાગે. 4 પ્રકારના ફળ મળે એ કાલી કલ્પતરુ મૂળે જાવ તો. કયા કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ 4 ફળ મળે. ઈશ્વરને મેળવે તો ધર્મ, અર્થ, કામ કે જેની સંસારને જોઈએ એ પણ મળે, જો કોઈ ઈચ્છે તો. જો કોઈ ઈશ્વરને પામી જાય તો મોક્ષ તો મળી જ જાય, સાથે સાથે ધર્મ, અર્થ અને જે કામ, જો એને જરૂર હોય તો એ પણ મળી જાય. પાડોશી પૂછે છે, ત્યારે સંસારને માયા કહે છે શા માટે? શ્રી રામકૃષ્ણ, જ્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી નેતિ નેતિ કરીને ત્યાગ કરવો જોઈએ. જેમણે પ્રભુને મેળવ્યા છે તેઓ જાણે છે કે પ્રભુ જ બધું થઈ રહેલ છે. ત્યારે અનુભવ થાય કે ઈશ્વર, માયા, જીવ જગત એક. જીવ જગત શુદ્ધા ઈશ્વર. જો એક બીડીના ફળનું છોડું, અંદરનો ગર તથા બીજ જુદા પાડી નાખીને કોઈ એમ કહે કે બીલાનું વજન કેટલું હતું તે જુઓ તો તમે શું છોડું તથા બીજ ફેંકી દઈને માત્ર ગરનું જ વજન કરવાના? ના. વજન કરવું હોય તો છોડું, બીજ એ બધાને લેવા જોઈએ. એ બધાને લો, ત્યાર પછી જ કહી શકો કે બીલાનું વજન આટલું હતું. છોડું એ જાણે કે જગત, જીવો જાણે કે બીજ. તત્વ વિચાર કરતી વખતે જીવ અને જગતને અનાત્મા કયા હતા, અવસ્તુ કયા હતા. વિચારની દૃષ્ટિએ તો અંદરનો ગર જ સાર, છોડું તથા બીજ અસાર લાગે. વિચાર પૂરો થયે એ બધા મળીને આખું એક બીલું એવું ભાન થાય અને એમ લાગે કે જે વસ્તુમાંથી ગર બન્યો છે
તે જ વસ્તુમાંથી બીલાનું છોડું અને બીજ પણ બન્યા છે. બીલું સમજવા જતા એ બધા જ સમજાય. આ જરા ફિલોસોફીની વાત થઈ, દર્શન શાસ્ત્રની વાત છે. શ્રી રામકૃષ્ણ અત્યંત સરળતાથી સમજાવે છે. અદ્વૈત મત પ્રમાણે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. દ્વૈતના મત પ્રમાણે બ્રહ્મ પણ સત્ય છે, જગત પણ સત્ય છે, પરંતુ ઈશ્વર દર્શન કરવા એ આપણું ધ્યેય છે. પણ આ જે કંઈ જોઈએ છે એ સત્ય છે, પરંતુ એ બધું અવસ્તુ છે. પણ એ છે, એનું અસ્તિત્વ છે, નથી એવું અસ્તિત્વ નથી એવું નથી. પરંતુ આપણે જીવ અલગ છે અને ઈશ્વર અલગ છે. આ છે દ્વૈત ભાવ. દ્વૈતમાં જીવ અલગ, ઈશ્વર અલગ. અદ્વૈતમાં જીવ અને ઈશ્વર એક. અદ્વૈત જ્ઞાન એમ કહે છે કે જીવ અને ઈશ્વરમાં, જીવ અને બ્રહ્મમાં, આત્મા અને બ્રહ્મમાં કોઈ ભેદ નથી. જીવો બ્રહ્મૈવ ભવતિ. આ છે એકાત્મ બુદ્ધિ. પછી આ છે શંકરાચાર્ય અદ્વૈત વેદાંતની વાત કરે, મધ્વાચાર્ય દ્વૈતની વાત કરે છે, અને રામાનુજાચાર્ય કહે છે વિશિષ્ટાદ્વૈતવાદ. વિશિષ્ટાદ્વૈતવાદ છે એ કહે છે કે હા, બ્રહ્મ સત્ય છે, જગત અસત્ય છે, પરંતુ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. તો એવી રીતે આ દ્વૈત, અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત. પણ શ્રી રામકૃષ્ણ જે એમ કહી રહ્યા છે એ ત્રણેયની ઉપરની વાત છે. એ એમનો પોતાનો વિજ્ઞાનવાદ છે. એ વિજ્ઞાનવાદ સમજવું હોય એ દર્શનની ઊંડી વાત છે. પણ સરળ જો કહીએ તો આ શ્રી રામકૃષ્ણનો અભિનવ પ્રદાન છે કે જ્યાં શ્રી રામકૃષ્ણ આ સંસારને નકારી કાઢતા નથી. ઈશ્વરને પહેલા તો કહે છે ઈશ્વરને માત્ર ગ્રહણ કરો અને સંસારને ભૂલી જાઓ. પણ જ્યારે ઈશ્વરની પ્રાપ્તિ થઈ ગયા પછી સંસારમાં દરેકે દરેક કણ કણમાં ભગવાન છે, કણે કણમાં ઈશ્વર છે, દરેક જીવમાં ઈશ્વર છે, એમ માનીને સેવા કરો, પણ સંસારને છોડવાની જરૂર નથી. આવી જાતનો પોઝિટિવ આઉટલુક, આવી જાતનું હકારાત્મક વલણ, આવી જાત, અને એના માટેનું દર્શન શાસ્ત્ર પણ વિજ્ઞાનવાદ કહીને શ્રી રામકૃષ્ણે કહ્યું છે, જે અભિનવ પ્રદાન છે શ્રી રામકૃષ્ણ દેવનું. અત્યાર સુધી આ વાત હતી નહીં. ત્રણ જ હતા, દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત. શ્રી રામકૃષ્ણ કહે છે ના, કંઈ છોડવાની જરૂર નથી. એકવાર ઈશ્વરને જાણી લ્યો. જ્યાં સુધી ઈશ્વરને જાણ્યા નથી ત્યાં સુધી ફક્ત ઘર જ લેવાનું. ઘર જ સાર છે, ઈશ્વર જ સાર છે, બાકી બધું અસાર છે. પણ જો બીલીનું જ આખું વજન લેવું હોય તો એના બીજનું પણ વજન લેવું પડે અને છોડનું પણ વજન લેવું પડે, પછી એને પણ ગ્રહણ કરવા પડે. તો આ જે સંસાર છે એ અનિત્ય છે, પણ મિથ્યા નથી, અનિત્ય છે. અને જ્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી આ સંસાર એ માયાજાળ છે. પણ જ્યારે ઈશ્વરની પ્રાપ્તિ થઈ ગઈ તો આ જ સંસાર આનંદની કુટિયા બની જશે. તો આવી જે અદ્ભુત વાત શ્રી રામકૃષ્ણ અહીંયા કહે છે કે આ બધું સાથે લઈ લેવું છે. પછી કહે છે અનુલોમ અને વિલોમ. છાશનું માખણ, ખરેખર તો છાશનું માખણ, પણ માખણની પણ છાશ, એ પણ સાચું છે. જો છાશ થઈ છે તો માખણ પણ થયું છે, જો માખણ થયું તો છાશ પણ થઈ છે. આત્મા જો હોય તો છાશ અને માખણ બંનેને આપણે લેવાના છે. ખરેખર તો શું કરવું જોઈએ? માખણ લઈ લેવું જોઈએ, છાશ ફેંકી દેવી જોઈએ. આ છે અદ્વૈત વેદાંત. છાશ ફેંકો. પણ શ્રી રામકૃષ્ણ કહે છે ભાઈ શું કરવા ફેંકો, છાશને પણ લઈ લ્યો ને. છાશ પીવામાં શું વાંધો છે? માખણ અલગથી ખાશું અને છાશે પીશું. આપણે બેઉ રાખવાના, બંને મજા કરવાની. જનક રાજા મહાતેજા તાર छिलो किशेर त्रुटि से एदिक ओदिक दुदिक रेखे खे छिलो दूधेर बाटी. કે જનક રાજા મહાન તેજા હતા, મહાન તેજવાન હતા. એણે શું કર્યું હતું? જનક રાજા મહાન તેજા, તાર छिलो किशेर त्रुटि, એને કોઈ ત્રુટિ તો હતી ને પોતે રાજા હતા. એણે શું કર્યું? મહાન જ્ઞાની હતા તેમ છતાં રાજા બનીને રાજ કર્યું. એણે બંને વાટકામાંથી દૂધ પીધું. એદિક ઓદિક દૂધિક રેખે ખે छिलो दूधेर बाटी. સંસારની વાટકીમાંથી દૂધ પીધું, પાછું અજ્ઞાન આપણે અદ્વૈત જ્ઞાનના વાટકામાંથી પણ દૂધ પીધું. બંને કોર્યા. તો એવી રીતે જ્ઞાન થયા પછી શ્રી રામકૃષ્ણ કહે છે રહી શકાય તો છાશ પણ સત્ય છે અને માખણ પણ સત્ય છે. આત્મા જો હોય તો અનાત્મા પણ છે. જેની નિત્યતા તેની જ લીલા.
જેની લીલા તેની જ નિત્યતા. જેની ઈશ્વર રૂપે અનુભૂતિ થાય છે તે જ જીવ જગત થઈ રહેલ છે. જેણે ઈશ્વરને ઓળખ્યો છે તે જાણે છે કે તે જ બધું થયેલ છે. બાપ, મા, છોકરા, પાડોશી, જીવજંતુ, સારું, નરસું, પવિત્ર, અપવિત્ર એ બધું ભગવાન જ છે. ઈશા વાસ્મિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. એ જ ઈશ્વર સર્વ અણુ અણુમાં ઓતપ્રોત થઈને રહેલો છે. આ વાત છે. આ અદ્વૈત વેદાંતની વાત નથી, વિશિષ્ટ અદ્વૈતવાદની વાત નથી, દ્વૈતની વાત નથી. એનાથી ઉપર વિજ્ઞાનવાદની વાત છે કે દરેકે દરેક અણુ અણુમાં એ જ વિભુ રૂપે વિરાજમાન છે. પાડોશી બહુ સરસ પ્રશ્ન પૂછે છે, તો પછી પાપ પુણ્ય નથી? જો તમે કહેતા હો કે બધું તો ઈશ્વરમય છે, તો પછી શું પાપ પુણ્ય નથી? શ્રી રામકૃષ્ણ જવાબ આપે છે અને નથી. છે, પાપ પુણ્ય છે અને નથી, બંને જવાબ આપ્યા. ઈશ્વર જો અહંકાર રાખી દે તો ભેદભાવના પણ રાખે, પાપ પુણ્યનું જ્ઞાન પણ રાખી દે. એકાદ બે વ્યક્તિનો અહંકાર સંપૂર્ણ લૂછી નાખે, એ લોકો પાપ પુણ્ય સારા નરસાની પાર થઈ જાય. ઈશ્વર દર્શન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ભેદભાવના, સારું નરસું એ જ્ઞાન રહે જ. તમે મોઢે ભલે ને કહો કે મારે પાપ પુણ્ય સમાન થઈ ગયા છે, ઈશ્વર જેમ કરાવે છે તેમ કરું છું. ઘણા લોકો એમ કે હું શું કરું, ઈશ્વર કરાવે છે એમ કરું છું. આ પાપ મેં કર્યું? મેં નથી કર્યું. એ તો ભગવાનની ઈચ્છા વગર કંઈ થાય? અરે ઈશ્વરની ઈચ્છા વગર એક પાંદડું નથી હાલતું. તો મેં જે કંઈ ખરાબ કામ કર્યા એ પણ એની ઈચ્છાથી થયા છે ને ભાઈ. ગાય જે મારી છે એ તો મેં નથી મારી, ઇન્દ્રે મારી છે. આ આપણે જે છે દોડડાયલ, આ બધા જે શાણા લોકો આવી રીતે વાત કરે. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે, તમે મોઢે ભલે ને કહો કે મારે પાપ પુણ્ય સમાન થઈ ગયા છે, ઈશ્વર જેમ કરાવે છે તેમ કરું છું, પણ મનમાં સમજો કે એ બધી કેવળ કહેવાની વાતો. બુરું કામ કરતાની સાથે છાતી ધપ ધપ થાય. આ તો બધાનો અનુભવ છે, આપણો બધાનો. કાંઈક બુરું કરવા જઈએ, ચોરી કરવાનો કંઈક વિચાર આવે, ન કરી રહ્યો, હજી કરી નથી, એની પહેલા ધપ 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 શરૂ થઈ જાય. આપણને લાગે કે આ બાજુમાં આટલી સરસ વસ્તુ ઝાલને લઈ લો. પણ જ્યાં એ વિચાર આવ્યો, લેવાનો વિચાર આવ્યો ત્યારે ધબધબ ન થાય. પણ જ્યારે પ્લાનિંગ શરૂ કરો, અચ્છા કેવી રીતે લેવું, હવે એ જાય ત્યાં જરાક બાથરૂમમાં જાય તો પછી હું હવે શેરવું, એવો વિચાર આવે એટલે ધબધબ શરૂ થઈ જાય. ધબધબ શરૂ થઈ જાય. જ્યાં કોઈ પણ ખોટું કામ કરવાનું કર્યું, મનમાં શરૂ થઈ જાય. તમે ભલે બોલેથી કે હું તો મારે તો પાપ પુણ્ય, હું શું કરું છું, હું તો કાંઈ ખોટું, ભગવાન જેમ કરાવે છે એમ કરું છું. આ તો બધું તો ભગવાનની ઈચ્છા વગર તો કંઈ થતું નથી. એ ભગવાને મને એવી પ્રેરણા આપી કે હું પર્સ મારે આ પર્સમાં નાખી દઉં. આ તો ભગવાને પ્રેરણા આપી. ઈશ્વરના ઈચ્છા વગર પાંદડું હલતું નથી. તો આ મારે પર્સમાં લેવાની ઈચ્છા થઈ, એ કંઈ એની ઈચ્છા વગર થઈ નથી ને. সকলই তোমার ইচ্ছা, ইচ্ছাময়ী তারা তুমি, তোমার কর্ম তুমি કરો, લોકે બોલે કરી આમી. હે માં, બધું તમારી ઈચ્છાથી થાય છે. લોકો બોલે છે અમે કરી છે, તમે જ માં કરાવો છો. હે માં, તમે જ મને પ્રેરણા આપી કે આ જે પાકીટ છે લઈને મારા પાકીટમાં નાખી દઉં. હે માં, જય હો તમારી, જય હો. બહુ સરસ તમે વિચાર આપ્યો. પણ પછી જ્યારે જેલમાં જવાનું થાય ત્યારે જય હો માં પછી ભૂલાઈ જાય છે. પછી ત્યારે તો નથી કહેતા. જેમ રામની ઈચ્છા વાળાએ શું કર્યું કે જેલમાં નાખ્યો, રામની ઈચ્છાથી મને ચોર પકડીને લઈ ગયા, રામની ઈચ્છાથી પછી હું પકડાઈ ગયો, રામની ઈચ્છાથી પોલીસ પકડી ગયા, રામની ઈચ્છાથી જેલમાં નાખ્યો, બધું રામની ઈચ્છા. ત્યારે એ રડતો નથી. ચલો રામની ઈચ્છા, ભગવાનની ઈચ્છા. પણ આપણે તો જ્યાં સુધી સારું થાય છે ત્યાં સુધી રામની ઈચ્છા, ભગવાનની ઈચ્છા, માની ઈચ્છા. શું થાય, ઓહો માએ જેમ કરાયું એમ કર્યું, ભગવાન કરાવે છે એમ કરીએ છીએ. એની ઈચ્છા વગર પાંદડું હાલતું નથી. પણ જ્યાં કાંઈક થયું જીવનમાં, આડું અવડું થયું, એટલે તરત જ પછી આપણે દુઃખી થઈ જઈએ છીએ, કોઈકને ગાળો આપવા માંડી જઈએ છીએ, કાં તો ભગવાનને જ ગાળો આપવા માંડી જઈએ છીએ. આ બધું થાય છે. એનો અર્થ છે આપણે મોઢેથી કહીએ છીએ કે બધું ઈશ્વરની ઈચ્છાથી થાય છે, પણ મનમાં આપણે એ તો બધું બહાના માત્ર છે.
ખરેખર જે વ્યક્તિ એમ માને છે કે બધું ભગવાન ઈચ્છા થાય છે, એ કોઈ દિવસ ખરાબ કામ કરી શકે નહીં. એટલી જ એની ઉચ્ચ અવસ્થા આવી ગઈ છે, જેની ઈશ્વરમાં એવી શ્રદ્ધા બેસી ગઈ છે કે બધું ઈશ્વરની ઈચ્છાથી થાય છે, પછી એનાથી કોઈ ખોટું કામ થાય નહીં, અસત કામ થાય નહીં, થઈ જ શકે નહીં. આ કામ થાય છે એનો અર્થ જ છે હજી એવું સ્થિતિ સુધી પહોંચ્યા નથી. એટલે શ્રી રામકૃષ્ણ શું કહે છે? આપણે પોતાની જાતને છેતરવાનું બંધ કરી દેવું જોઈએ. તમે ભલે ને મોઢેથી કહો કે ઈશ્વર જેમ કરાવે તેમ કરું છું, પણ મનમાં સમજો કે એ બધી કેવળ કહેવાની વાતો. બુરું કામ કરતાની સાથે છાતી ધબધબ થાય. ઈશ્વર દર્શન પછી પણ જો ઈશ્વરની ઈચ્છા હોય તો દાસ અહંકાર રાખી દે. એ અવસ્થામાં ભક્ત કહે કે હું દાસ, તું પ્રભુ. ઈશ્વરની વાતો, ઈશ્વરનું કામ એ ભક્તને ગમે. ઈશ્વર વિમુખ માણસો તેને ગમે નહીં. ઈશ્વર સિવાયનું કામ ગમે નહીં. એ જ બતાવે છે કે એવા ભક્તમાં પણ ભગવાન ભેદનું ભાન રાખી દે. આવા જે ભક્તો છે એમાં પણ થોડુંક ભેદનું જ્ઞાન રાખી દે જગતના કલ્યાણ માટે. પાડોશી, આપ કહો છો કે ઈશ્વરને જાણીને સંસાર કરો, તો શું ઈશ્વરને જાણી શકાય? શ્રી રામકૃષ્ણ, ઈશ્વરને ઇન્દ્રિયો દ્વારા આ મનથી જાણી શકાય નહીં. જે મનમાં વિષય વાસના ન હોય તે શુદ્ધ મન વડે તેને જાણી શકાય. પાડોશી, ઈશ્વરને કોણ જાણી શકે? શ્રી રામકૃષ્ણ, પૂરેપૂરો કોણ જાણી શકે? આપણને જેટલી જરૂર તેટલું જાણીએ એટલે બસ. આખાય કૂવાના પાણીની આપણને શી જરૂર? એક લોટો પાણી મળે એટલે બહુ થયું. સાકરના પર્વતની પાસે કીડી ગઈ હતી, તેને આખા પર્વતની શી જરૂર? એકાદ બે દાણાથી ધરાઈ જાય. તો આખો ઈશ્વરને જાણવાની શું જરૂર? બે મિત્રો હતા, તો એક મિત્ર તો ભગવાનનું નામ લે, હે ભગવાન તારાથી બધું થાય છે, હે ભગવાન ભક્તિ આપો, આનંદ મારીએ. અને બીજો ભક્ત આખો દિવસ ટેન્શનમાં કે ભાઈ તું આખો દિવસ ટેન્શનમાં રહે, શું વાત શું છે? કે મને તો સમજણ પડતી નથી, આ બધાએ આ ભગવાને આમ કેમ કર્યું? કેમ આ દુનિયા આવી બનાવી હશે? અચ્છા, બનાવી તો ભલે બનાવી, પણ આ પછી આ જે લોકો સારા કામ કરે છે ને ખરાબ ફળ, ને ખરાબ કામ ને સારા ફળ, આવું બધું શું કરતા હશે? ને કરતા હશે તોય પાછા પુનર્જન્મ શું કરવા માંડ્યો? હવે પાછા જન્મ કરાયા, પાછા મારે છે, પાછા જન્મ આવે છે, પાછા આ બધું શું કરવા? અને આટલું બધું દુઃખ શા માટે કર્યું? મને કઈ સમજણ પડતી આ ભગવાનને આ બધું શું કહે? આ બધું આયદ્રું છે, આ બધું આડું અવડું કામ કરે છે. એટલે મને આ હું ભગવાનને સમજી શકતો નથી. 15 વર્ષ સુધી દિવસ રાત વિચાર કરે છે કેમ ભગવાનને આમ કર્યું. આ એમનો ભગવાન સમજી શકતો નથી, હું ભગવાનને સમજી શકતો નથી. અને આ તો આખો દિવસ ભગવાન નામ લે, આનંદ કરે, ભજા કરે, ભગવાનનો પ્રસાદ ખાય, અને ભગવાન નામ લે, અને ભગવાનનો પ્રસાદ ખાય, મજા કરે. 15 વર્ષ સુધી ઓલો બિચારો આખો દિવસ આજ કરે, હે ભગવાને આમ કેમ કર્યું? ભગવાનને હું સમજી શકતો નથી, ભગવાન આમ કેમ કરે છે? હવે પછી ભગવાનને દયા આવી ગઈ, એટલે ભગવાને દર્શન આપીને બધું સમજાવી દીધું. બીજે દિવસે જોયું, એલા મિત્રે જોયું કે એ બાજુમાં બેસીને ભગવાન નામ લેવા માંડી ગયો. એટલે પણ શું થયું? અરે બહુ આનંદ થઈ ગયો. તો પછી એક વાત તો મને કે, તું અત્યાર સુધી કેમ આનંદમાં નહોતો? કે મને સમજાતું નહોતું, આ ભગવાનની લીલા સમજાતી નહોતી, ભગવાનનું બધું આ સમજાતું નહોતું, એટલા માટે બધું. તો કે તો હવે કેમ આનંદમાં આવી ગયો? કે કાલે મને ભગવાન સમજાવી દીધું. તો શું સમજાવ્યું એ તો મને કે, એ તો મને કે શું સમજો તું? બસ એટલું સમજો કે ભગવાનને સમજવું શક્ય નથી, એટલું સમજી ગયો. એટલે હું આનંદમાં છું. એટલે એલા કે 15 વર્ષ પહેલા હું સમજી ગયો તો, પેલા મારી હારે આવ્યો ને ભગવાન નામ લેતો હોત તો આટલા 15 વર્ષ બગાડ્યા. એ પેલા જ હું સમજી ગયો હતો કે ભગવાનને સમજવું શક્ય નથી. તું આટલા 15 વર્ષ પછી સમજો. એ પુસ્તક આ પ્રકટ થઈ ગઈ છે, માઇન્ડ ઓફ ગોડ. પોલ ડેવિસ, મહાન સાયન્ટિસ્ટ, એણે પુસ્તક લખી. It is not possible to know the mind of God. Mathematically speaking also. Mathematically speaking પણ શક્ય નથી, સાયન્ટિફિકલી સ્પીકિંગ શક્ય નથી, ઓબ્જેક્ટિવ સ્પીકિંગ શક્ય નથી. એ અશક્ય છે ઓબ્જેક્ટિવ વર્ડમાં ભગવાનને જાણવું આ બુદ્ધિ દ્વારા. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે આ બુદ્ધિ દ્વારા જાણી શકાય નહીં, આ મન દ્વારા જાણી શકાય નહીં, પણ શુદ્ધ મન દ્વારા જાણી શકાય, પણ આખું જાણી શકાય નહીં. પણ આખું જાણવાની જરૂર શું છે?
આપણને તો એક લોટો પાણી જોઈએ છે, આખો કૂવો આખા ભગવાનને જાણવાની શું જરૂર? આપણને જેટલી જરૂર છે આટલું સમજી જાય, બસ. શું? આટલું સમજવાનું કે ભગવાનને સમજવું શક્ય નથી, આટલું આપણે સમજીએ એટલે પતી ગયું. પછી ભગવાન નામ લ્યો. સરસ. શું કરવા સમજવાનો પ્રયત્ન કરો છો? શું કરવા સમજવાનો પ્રયત્ન શું કરો છો? આ પ્રયત્ન કરવા જતામાં જ આ બધી મોકણ થાય. એટલે શ્રી રામકૃષ્ણ શું કહે છે? પૂરેપૂરો કોણ જાણી શકે? આપણને જેટલી જરૂર તેટલું જાણીએ એટલે બસ. આખા કૂવાના પાણીને આપણને શી જરૂર? એક લોટો પાણી મળે એટલે બહુ થયું. સાકરના પર્વતની પાસે કીડી ગઈ હતી, તેને આખા પર્વતની શી જરૂર? એકાદ બે દાણાથી ધરાઈ જાય. પાડોશી, અમને તો વિકાર થયો છે, એક લોટા પાણીથી ક્યાં પૂરું થાય છે? એવી ઈચ્છા થાય છે કે પૂરેપૂરો ઈશ્વરને જાણી લઈએ. શ્રી રામકૃષ્ણ, એ ખરું, પણ આવા વિકારનું પણ ઔષધ છે, દવા છે એના માટે. મહાશય, ક્યું ઔષધ? પાડોશી પૂછે છે. શ્રી રામકૃષ્ણ કહે છે, સાધુ સંગ, ભગવાનના નામ ગુણ કીર્તન, સર્વદા તેની પાસે પ્રાર્થના, આ બધા ઉપાયો છે. આ દવા લેવાથી આવડતું નથી આવું, આ બધા જે વિભિન્ન પ્રકારના જે વિચારો આવે છે, એ આપણને જે રોગ લાગુ પડી ગયો છે, એ રોગ, આ દવા, એના માટેની દવા છે સાધુ સંગ, ભગવાનના નામ ગુણ કીર્તન અને સર્વદા તેની પાસે પ્રાર્થના. મેં માને કહ્યું હતું, માં, મારે જ્ઞાન નથી જોતું, આલો તમારું જ્ઞાન, આલો તમારું અજ્ઞાન. માં, મને તમારા ચરણ કમળમાં માત્ર ભક્તિ આપો, બીજું કાંઈ મેં માગ્યું નહોતું. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે, બે મિત્રો હતા અને આંબાવાડિયામાં ગયા, અને એક મિત્રે જોયું, આહા, કેટલા બધા ઝાડ, ઓહો, કેટલા બધા ઝાડ. તરત જ લાયરી લીધી, લખવા માંડ્યો, ઝાડ ગણવા માંડ્યો, કેટલા ઝાડ છે, કેટલી ડાળીઓ, કેટલા પાંદડા, કેટલી કેરી, ગણતો જાય. આખો દિવસ નીકળી ગયો, પણ એનો પૂરો હિસાબ, પૂરેપૂરો ગુણાકાર થયો નહીં ને સરવાળો થયો નહીં ને કાંઈ થયું નહીં. અને બીજો માણસ એનો સાથી હતો, એ તો જોયું, જે પાકી કેરી હતી બેઠીને ખાવા માંડી ગયો, કે ધરાઈ ગયો, ફર્સ્ટ ક્લાસ, મજા આવી. કે હાલો કે હવે સાંજ પડી ગઈ, હાલો. એટલે પણ મેં તો કે હજી તો મારી ડાયરી પૂરી નથી, કે હવે રાખ ડાયરી, કે મારું પેટ ભરાઈ ગયું કેરી, હવે તું રે એવો ને એવો ભૂખો, ચાલ. થઈ ગઈ, રાત પડી ગઈ. હવે તો આપણી રાત ક્યારે પડશે કઈ કહેવાય નહીં. સંસારમાં આવ્યા છો, શ્રી રામકૃષ્ણ કહે છે, ભાઈ શું કરવા માથાકૂટ કરો છો? કોણ ભગવાનને, કેમ આણે આવું કર્યું ને શું કર્યું, આ બધું જાણવાની શું જરૂર? જે છે એ છે. ભગવાનની ભક્તિ કરો અને ભગવાનને શરણાગત થાવ, ભગવાનનું નામ લ્યો, અને મરતા પહેલા ભગવાનનું નામ લેતા હતા ભગવાન પાસે પહોંચી જાઓ. અસલ વસ્તુ છે એ કરો. અને આ આખો દિવસ રાત આ વિચાર, કેમ આણે આવું કર્યું ને આણે આમ કેમ કર્યું ને આનું આમ કેમ નથી ને ભગવાન કેમ આમાં આવી ગયા ને, આટલો બધો વિચાર કરતા આખી જિંદગી નીકળી જશે. છેવટે સમજાશે કે ભાઈ આપણાથી સમજાશે નહીં, તો પહેલા સમજી જવાનું કે આપણેથી સમજાશે નહીં. એ કોઈનાથી નથી સમજાણું, તમને સમજી જશો, કોઈનાથી ન સમજાય. કેમ? આપણું જે મન છે એ છે લિમિટેડ મન છે, એ સીમિત મન છે. એ સીમિત દ્વારા અસીમ અને અનંતને સમજી શકાય નહીં. જેવો રોગ તેવી દવા. ગીતામાં ભગવાને કહ્યું છે કે હે અર્જુન, તું મારું શરણ લે, તને બધી જાતના પાપમાંથી હું મુક્ત કરીશ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વપાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. ચિંતા કર્માદ અર્જુન, બધું આવી જા, મારે શરણે આવી જા, બધું જ ભૂલી જા, બધું ભૂલીને મારી પાસે શરણ આવી જા. ચાલ, તને બધા પાપોમાંથી મુક્ત કરી દઈશ. તું શોક કર્મા, ચિંતા કર્મા. કેટલી મોટો ભરોસો આપ્યો છે શ્રી ભગવાને. પ્રભુના શરણાગત થાઓ, એ સદબુદ્ધિ આપશે, એ બધો ભાર લઈ લેશે, ત્યારે બધી જાતનો વિકાર નીકળી જશે. શું આ બુદ્ધિ દ્વારા ઈશ્વરને સમજી શકાય? એક શેરના લોટામાં શું 4 શેર દૂધ સમાય? આપણે હંમેશા આ જ વિચાર કરીએ છીએ. એક શેર લોટામાં 4 શેર દૂધ નાખવાનો પ્રયત્ન કરીએ છીએ, નથી રહી શકતા. કેટલા લોકો આવે છે, દુઃખી થઈને આવે છે. એક જ પ્રશ્ન હું પૂછું છું, ઈશ્વરમાં શ્રદ્ધા છે? હા, ઈશ્વરમાં શ્રદ્ધા છે. એવી શ્રદ્ધા છે કે ઈશ્વર પાસે તમારા કરતા જરાક વધારે બુદ્ધિ છે?
જરાક શું, ઘણી બધી વધારે બુદ્ધિ છે. તો પછી જે કંઈ ભગવાને આપણા માટે નિર્માણ કર્યું છે એ આપણા સારા માટે કર્યું છે. આપણને સમજમાં નથી આવતું કે આપણી પાસે કોમ્પ્યુટર નાનું છે, એની પાસે સુપર કોમ્પ્યુટર છે. એને ખબર પડે છે કે આવતીકાલે આપણા માટે આ સારું છે, મંગળ માટે છે. આજે આપણને ખબર નથી પડતી. તો એવો ભરોસો રાખીએ કે ભગવાન, મને અત્યારે સમજણ પડતી નથી, આવું ખરાબ કામ તે શું કરવા કર્યું, મને ખરાબ લાગે છે, પણ તારા સુપર કોમ્પ્યુટરમાં સારું લખાયેલું છે. તારી જય હો, તારે જેમ કરવું એમ કર, તારી ઈચ્છા મંગળ, તારી ઈચ્છા પૂર્ણ થાવ, તને વધારે સમજાય મારા કરતા, એટલે તને જે ઠીક લાગે એમ કરજે. આ જો પ્રાર્થના થાય અને પછી જે આપણા જીવનમાં ઘટે એની ઈચ્છાથી થયું છે, આપણા આધ્યાત્મિક કલ્યાણ માટે છે. કદાચ કડવી દવા છે પણ એ આપણા રોગના નિવારણ માટે છે. એવી જાતની જો આપણે દ્રઢ ધારણા થાય, એટલો વિશ્વાસ, બે જ વિશ્વાસ હોવા જોઈએ. એક ઈશ્વર છે, બીજું ઈશ્વરમાં આપણા કરતા જરાક વધારે બુદ્ધિ છે. બસ એ બે જરા થઈ ગયું તો પછી કોઈ જાતની ટેન્શન રહે નહીં, કોઈ પણ જાતની ચિંતા રહે નહીં. ગમે એવી જાતની સમસ્યાનું સમાધાન આ જ છે. ગમે જાતની સમસ્યા, કેટલી જાતની સમસ્યા. એક ભાઈ આજે રડતા રડતા એવા કે હવે શું કરું, કાંઈ સમજણ નથી પડતી. શું, ના બેંકમાં કામ કરે છે, ટેન્શન, એકદમ ડિપ્રેશનમાં આવી ગયા. શું કરવા? હવે કોમ્પ્યુટરાઇઝેશન આવી, કોમ્પ્યુટર આવડતું નથી એટલે હવે નોકરી છોડવી પડશે. નોકરી છોડશું તો પછી કેવી રીતે બૈરી છોકરાને કેવી રીતે સંભાળવા? આટલો બધો ખર્ચો છે. શું કરવું, કંઈ સમજણ નથી પડતી. કોમ્પ્યુટર સમજમાં નથી આવતું અને આ બધું કમ્પલસરી કરી દીધું. કરવું શું? ટેન્શન, અદ્ભુત ટેન્શન. તો ભાઈ, ટેન્શન કરવાથી, રાત દિવસ ચિંતા કરવાથી, આ તો તમે 15 દિવસ ચિંતા કરીને જોઈ લીધું. 1 મહિનાથી તમે ચિંતા કરો છો. અચ્છા, કઈ સોલ્યુશન થયું? કાંઈ તમને તમારો એનાથી સમાધાન થયું? ના. કઈ ફાયદો થયો ચિંતા કરવાથી? ના. નુકસાન થયું? નુકસાન એટલું થયું કે ડોક્ટરનું બિલ વધ્યું, બ્લડ પ્રેશર વધ્યું, હાર્ટની પ્રોબ્લેમ શરૂ થઈ ગઈ અને આ બધું તો વધ્યું. હવે જે પેલા ટેન્શન ફક્ત નોકરી જવાનું હતું, આ બીજું ટેન્શન ઘરવાળાને થયું કે આજે ગાંડા થાય તો ગાંડાની હોસ્પિટલ કઈ જગ્યાએ લઈ જવું, રાંચી લઈ જવા કે જામનગર લઈ જવા, આવા વિચાર કરતા થઈ ગયા. આ ઊંધું એ લોકોનું કામ વધાર્યું. ઘરવાળાના ઉપરમાં ટેન્શન વધાર્યું, પોતાનું ટેન્શન વધાર્યું, ડોક્ટરના બિલ વધાર્યા અને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ થશે એમ માનીને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ વધાર્યો. તો ચિંતા કરવાથી તમારું શું ફાયદો શું થયો? પણ જો નિશ્ચિંત થઈ જાઓ, ઠીક છે, ભગવાન જે, આપણે આપણો પ્રયત્ન કરવાનો, પછી ભગવાન જે કરે સારા માટે કરશે, કંઈ નહીં, ભગવાન રસ્તો કાઢશે. પણ આપણે પોતે જે પ્રયત્ન કરવાનું છોડવાનું નહીં. જેટલું ડુ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ, લીવ ધ રેસ્ટ ટુ ગોડ. પણ એ લીવ ધ રેસ્ટ ટુ ગોડ ક્યારે થાય? જ્યારે ભગવાનમાં થોડી શ્રદ્ધા હોય. આપણે ના, ભગવાનમાં શ્રદ્ધા છે તો ખરી, પણ વળી પાછું પણ પછી જો નહીં મદદ કરે તો. પણ દ્રૌપદીનો પણ જ્યાં સુધી હતો ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા નહીં. પછી જયારે દ્રૌપદી કીધા હવે ભગવાન બસ પતી ગયું, હવે જો તમે નહીં આવો તો પતી ગયું, હવે મારે બસ પતી ગયું, તમારા સિવાય મારો બીજો કોઈ સારો નથી. એ જે છેલ્લો પોકાર કર્યો એટલે કૃષ્ણ ભગવાન દોડતા દોડતા આવ્યા એની લાજ રાખવા માટે. પણ એ જ્યાં સુધી પણ છે ત્યાં સુધી આવશે નહીં. હજી સુધી આપણે ડાઉટ છે, આવશે કે નહીં આવે, ભગવાન મદદ કરશે કે નહીં કરે, કરશે કે નહીં કરે, થશે કે નહીં થાય, આ બધું વચમાં આપણે વચમાં શંકા થતી. એ જ્યાં સુધી રહે ત્યાં સુધી. જ્યારે શ્રદ્ધા આવે અને જ્યારે ખબર પડે ભાઈ હવે કોઈ ઉપાય નહીં, ત્યારે શરણાગતિનો ભાવ આવે. એટલા માટે પેલા પોતાનાથી થાય એટલું બનતું કરી લેવું જોઈએ, પુરુષાર્થ કરી લેવું જોઈએ. પુરુષાર્થ કર્યા પછી ચારે તરફ પેલા પક્ષીએ દોડ લગાડી, ઉત્તરમાં ગયો, છેલ્લે સુધી જાય, ક્યાંય કિનારો મળ્યો નહીં એટલે પાછું આવ્યું જહાજના મસ્તક ઉપર, મસ્તુલ ઉપર. પાછું દક્ષિણમાં ગયું, કેટલે દૂર સુધી ગયું, કિનારો જ ન મળે. થાકી લોથ પછી પાછું એ જહાજના મસ્તુલ પર આવ્યું. વળી પૂર્વમાં ગયું, પશ્ચિમમાં ગયું, ચારે બધું થઈ ગયું. ચારે દિશામાં ખૂબ જોઈ લીધું, ક્યાંય કિનારો મળતો નથી. હવે ચૂપચાપ શાંતિને બેસી ગયું. જ્યારે જહાજ પહોંચશે કિનારે ત્યારે આપણે પહોંચશું, પતી ગયું. જ્યારે જહાજ કિનારે પહોંચશે ત્યારે કિનારે પહોંચશે, ખબર પડી. કારણ કે હવે તો ઉપાય જ નથી ને બીજો, ચારે દિશા તો જોઈ લીધી, હવે ઉપાય છે જ નહીં. એવી રીતે આપણે બધો પુરુષાર્થ કરી અને છેવટે નિશ્ચિંત થઈને બેસો, હવે ભગવાન તારે જે કરવું એ કર. કારણ કે બીજો કોઈ ઉપાય જ નથી. તું બચાવ તો થશે ને, તો જેવી તારી ઈચ્છા. તારી ઈચ્છા છે કે હું ડૂબી જાઉં તો ભલે ડૂબી જાઉં, લે, તારી ઈચ્છા પૂર્ણ થાય. આ શરણાગતિનો ભાવ એ આવવા માટે થઈને પુરુષાર્થ છે. પુરુષાર્થનો જ્યારે લિમિટ આવી જાય, પુરુષાર્થનો અંત થાય, ત્યારે ભગવાનની કૃપાનો પ્રારંભ થાય.
એટલા માટે મહાસાદેવ બધા કહે છે કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. અરે પણ કૃપા કેવી રીતે કરો? પેલા ક્રૂ અને પછી પા. પેલા કરો કાંઈક તો કરો, ધમપછાડા કરો. કર્યા વગર કોઈને કાંઈ જોડતું નથી. પણ નથી કરવાની અમારા તાકાત નથી. હું તો નાનું બાળક છું. નાનું બાળક પણ પુરુષાર્થ કરે છે. શું કરે છે? ઉઆ રડે છે, ધમ પછાડા કરે છે. એના પાસે બીજો કોઈ રસ્તો નથી. કોઈ કરતા કોઈની તાકાત નથી. નાનકડો 6 મહિનાનું બાળક, કેવી તાકાત એનામાં, કેવી તાકાત છે કે ઓલી એની માં કામ કરતી હોય એ કામ કરી છોડી અને એને એ દૂધની બોટલ લાવીને એના મોઢામાં નાખવી પડે. કેવી દાદાગીરી કેવી કરે છે બોલો. પણ એ દાદાગીરીનો એનો માર્ગ બીજો કોઈ નથી. એ કોઈ ન તો એની પાસે કોઈ પિસ્તોલ છે, ન A47 છે, AK-47 કોઈ બંદૂક નથી, દંડો નથી, તલવાર નથી, મિસાઇલ નથી. પણ તેમ છતાં કોઈ વગર હથિયારે એ દાદાગીરી કરીને મમ્મીને એકદમ મને શરણાગત કરાવી દે છે. પણ હા છે એની પાસે એક માર્ગ છે, રડવાનું. એવો જોરદાર ભેકડો મૂકે, એવો ભેકડો તાળે, ખો જોરદાર કે પછી ઓલી માને પછી આવવું જ પડે. તે દિવસે ટ્રેનમાં આવતો હતો. આવી એક બાળકની માતા હતી. મા એને ખૂબ માર કે રડમાં તો હજી વધારે રડે છે, કે રડમાં બધાની નીંદર ખરાબ થાય છે રાતના 2 વખત, હજી વધારે રડી છે. હવે તું થાય છે, હવે એ રડવાનું હજી વધારે જોર છે. જેમ જેમ મારે વધારે રડતો જાય. ઉપાય શું? બીજો કોઈ ઉપાય નથી. એની પાસે એક જ છે હથિયાર, રડવાનું. એ રડવાનું, એનાથી જે બધાને કાબુમાં રાખે છે. તો શ્રી રામકૃષ્ણ કહે છે ભલે બાકી તમારો પુરુષાર્થ કઈ નહીં, તમે રડો તો ખરા કમસે કમ, ધમપછાડા તો કરો. નાનું બાળક 6 મહિનાનું કેવો ધમપછાડા કરે, આમ ને આમ હાથ પગ ઉલારે છે, જે ઉલારે છે. 6 મહિનાનું બાળક કેવી બોટલ આમ ફેંકે, દૂધની બોટલ એવા જોરદાર ફેંકે, ટુકડા થઈ જાય બોટલના. એવા ધમપછાડા શરૂ કરો, ધમ દઈને પછી માં દોડતી આવશે. એવી રીતે શ્રી રામકૃષ્ણ કહે છે આટલો પુરુષાર્થ આપણી પાસે છે. ક્રૂ પેલા કરો, પછી પામો. એના વગર નહીં મળે. કાંઈક તો કરવું પડશે. બીજો કોઈ પુરુષાર્થ ન થાય, સાધના ન થાય, ધ્યાન ભાઈ થતું નથી કોઈ હાલ. ભાઈ આપણે આ ધ્યાનવાન ભાઈ છોડો, ધ્યાન નહીં થાય. કેવા આડાવડા વિચાર આવે ભાઈ. એ ધ્યાન કરવા બેસી એટલે ધ્યાન નહીં થાય, કાંઈ નહીં. મંત્ર જાપ કરો, બગાસા આવે, મંત્ર જાપ કરે ઊંઘ આવે તો જાઓ છોડી દો. તો પ્રાર્થના કરો, ઈચ્છા થતી નહીં. હવે ઈશ્વર છે નથી, કંઈ સમજણ નથી પડતી કોને પ્રાર્થના કરવી. તો ચાલો પ્રાર્થના નહીં થાય તો જ્ઞાન યોગ છે ભાઈ, જ્ઞાન યોગ, શ્રવણ, મને નિધ્યાસન, આ બધું છે. બહુ શુષ્ક લાગે છે તો કર્મયોગ કરો, સેવા યોગ કરો. કર્મયોગ તો કરું છું પણ એમાં અહંકાર વધી ગયો. જો મેં કેટલું કામ કર્યું ઉલટાનું, હજી તો કર્મયોગ તો હજી વધારે બંધનનું કારણ થઈ ગયું. એટલા માટે એ છેવટે બીજું કાંઈ ન થાય તો આ તમે ધમપછાડા શરૂ કરી દો, રડવાનું શરૂ કરી દો. હે મા મને દર્શન દે, હે મા મને ભક્તિ આપ, હે મા મને ભક્તિ. આ શરણાગતિનો ભાવ જો આવી જાય તો આપણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એટલે કહું છું વળી પ્રભુ પોતે ન સમજાવે ત્યાં સુધી શું સમજાય? એક શેરના લોટામાં શું 4 શેર દૂધ સમાય? વળી પ્રભુ પોતે ન સમજાય ત્યાંથી શું સમજાય? એટલે કહું છું કે પ્રભુના શરણાગત થાઓ, તેમની જેમ ઈચ્છા હોય તેમ કરે, તે ઈચ્છામય. માણસમાં તે શી શક્તિ છે? એટલે શરણાગતોહમ. બહુ સુંદર વાત શ્રી રામકૃષ્ણદેવ કહે છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ. મસ્તુ 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 મસ્તુ.